તો રિપોર્ટ્સનું માનીએ તો મુંબઈના જાણીતા બિઝનેસમેન રવિ ઘાઈની પૌત્રી સાનિયા ચંડોક સાથે બેટ્સમેન સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ। નમસ્કાર દર્શક મિત્રો, ખબરછે.com પરથી હું દૃષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું। ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર લોકોના આજે પણ એટલા જ પ્રિય છે। તેમના જીવનમાં શું ચાલી રહ્યું છે એ જાણવા માટે લોકો આજે પણ તત્પર રહે છે। તો રિપોર્ટ્સનું માનીએ તો મુંબઈના જાણીતા બિઝનેસમેન રવિ ઘાઈની પૌત્રી સાનિયા ચંડોક સાથે બેટ્સમેન સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ચૂકી છે। ઘાઈ ફેમિલીની વાત કરીએ તો તેઓ હોસ્પિટાલિટી અને ફૂડ સેક્ટરમાં એક જાણીતું નામ છે। અર્જુન તેંડુલકર અને સાનિયા ચંડોકની સગાઈ એક ખાનગી સમારોહમાં થઈ, જેમાં પરિવારના સભ્યો અને બંને પક્ષના નજીકના મિત્રો હાજર રહ્યા। જોકે હાલમાં કોઈ પણ સત્તાવાર તરીકે નિવેદન જાહેર નથી થયું। તો હવે વાત કરીએ કે આ સાનિયા ચંડોક છે કોણ। સાનિયા મુંબઈના સૌથી મોટા પ્રતિષ્ઠિત બિઝનેસ પરિવારોમાંની એક ઘાઈ પરિવારમાંથી આવે છે। આ પરિવાર હોસ્પિટાલિટી અને ફૂડ સેક્ટરમાં જાણીતું નામ છે। તે ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટલ અને પ્રખ્યાત આઈસ્ક્રીમ બ્રાન્ડ બ્રુકલિન ક્રીમરીના માલિક છે। ભારત સરકારના સત્તાવાર રેકોર્ડ અનુસાર સાનિયા ચંડોક મુંબઈમાં સ્થિત મિસ્ટર પાવાસ પેટ સ્પા એન્ડ સ્ટોર એલપીમાં ડેઝિગ્નેટ નિયુક્ત પાર્ટનર ડિરેક્ટર પણ છે। તો અર્જુન તેંડુલકર વિશે તો કોણ નથી જાણતું। 25 વર્ષે અર્જુન ડાબોડી ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર છે, જે ઘરેલું ક્રિકેટમાં ગોવાનું પ્રતિનિધિત્વ કરે છે। આઈપીએલ પણ રમી ચૂક્યો છે। આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમી ચૂક્યો છે। તેણે હરિયાણાની સામેની T20 મેચમાં ડેબ્યુ કર્યું હતું અને જુનિયર સ્તરે મુંબઈનું પ્રતિનિધિત્વ કર્યું હતું। અર્જુન તેંડુલકર ગોવા ટીમમાં જોડાયો, જ્યાં એણે પોતાને ફર્સ્ટ ક્લાસ અને લિસ્ટ એમાં ડેબ્યુ કર્યું। જો આપણે અર્જુન તેંડુલકરની આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સની માટે 5 મેચોમાં 73 બોલ ફેંક્યા હતા। 38ની સરેરાશથી 3 વિકેટો પણ લીધી, જેનું બેસ્ટ પ્રદર્શન 1/9 રહ્યું। આ દરમિયાન તેણે 9.36નો ઇકોનોમી રેટ અને 24.3 સ્ટ્રાઇક રેટ જાળવ્યો હતો। અર્જુને બેટથી ઘણી તકો ન મળી, પરંતુ અર્જુન 144.44ના સ્ટ્રાઇક રેટથી 9 બોલમાં 13 રન બનાવ્યા છે। તો સચિન તેંડુલકરના દીકરા અર્જુન તેંડુલકરની સગાઈ સાનિયા ચંડોક સાથે થઈ ચૂકી છે, પરંતુ બંને પરિવારોમાંથી હાલ સુધી સત્તાવાર તરીકે જાહેરાત નથી થઈ। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબરછે.com।